હેલો. બોલો. કલ્પેશભાઈ, હા. તમે અમને યુટ્યુબ માં વિડીયો નાખ્યો તો ઓલા સિક્કાનો રૂપિયાના 1983 સાલનો હા. એ સિક્કો આપણે જોઈતો હોય તો ક્યાં મળવું પડે તમને? ક્યાંથી બોલો? હા, ક્યાંથી તમે બોલો? હું ગુજરાત, બનાસકાંઠા. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. એક ફરી નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. આજે મિત્રો એક આપણે ડીલ કરી છે અને ડીલ આપણે જો કે ડીલના વિડીયો મૂકતા નથી. જે કોઈની ડીલ થાય એ મૂકતા નથી, પણ કમેન્ટની અંદર મને અમુક માણસો કહે છે કે ભાઈ તમારામાં પૂછે છે ફોન કરીને તમે કોઈ સિક્કા વેચ્યા કોઈ દિવસ અને સિક્કા તમારામાં જાહેરાત મૂકવામાં વેચાણા. તો મિત્રો આજે એક વિડીયો મેં આ મૂક્યો છે, તમે વિડીયો પૂરો જોજો. એની અંદર મેં સિક્કા બે વેચ્યા છે અને કિંમતે તમને એ ભાઈને યારે શું ડીલ થઈ, કેવી રીતની ડીલ કરી અને કેવી રીતનો એ આપણી પાસે ડીલરનો ફોન આવ્યો અને ક્યાંથી ભાઈ જામનગરથી છે ડીલર અને એ ડીલરનો ફોન આપણામાં આવ્યો કે આ સિક્કા મારે જાહેરાતની અંદર જોયા. પછી ભાઈનો ફોન આવ્યો હતો કે આ સિક્કા મારે જોઈએ છે અલ્પેશભાઈ. તો આપણે એ સામાવાળા વ્યક્તિને ફોન કર્યો, તમારા સિક્કા ભાઈ તમારે કેટલા સુધીમાં વેચવા છે, શું કાંઈ વેચવા નહીં, એ આખી એ ટુ ઝેડ પ્રોસેસ આ વિડીયોમાં તમને જોવા મળશે મિત્રો. તો મિત્રો વિડીયો તમે પૂરો જોજો, ગમે વિડીયો હોય ને મારો પૂરો જોઈ લેજો તો તમને એમાં ખબર પડે કે અલ્પેશભાઈ કઈ રીતની ડીલ કરાવે છે અને કઈ રીતની ડીલ થાય છે. અને રહી વાત મિત્રો, આપણે આવી ડીલ તમને દેખાડીને કોઈ આપણે ઉલ્લું રમાડવાનો કોઈ આપણો હેતુ નથી, કોઈ આપણે ઉલ્લું રમાડવા નથી. 110% તમને હાચામાં હાચા જ વિડીયા મૂકવા છે, બરોબર? ખોટા વિડીયા મૂકવા જ નથી. આપણે એવું નથી ચેનલ આપણે હાંકવા માટે કરવું નથી અને ચેનલ આપણી હાલે કે ન હાલે, પણ આપણે માણસોને ફ્રોડથી બચાવવા છે અને જાગૃત કરવું છે કે ભાઈ આવું કોઈ સિક્કાનું આવી રીતની ડીલ થઈ શકે છે. પણ આ લોકો બધા એમ કહે છે અમે 5 લાખમાં વેચું, 10 લાખમાં વેચું, એ બધું ખોટું છે મિત્રો. આ વિડીયોની અંદર તમને જોવા મળશે કયો સિક્કો છે અને અલ્પેશભાઈ કેટલા પૈસામાં ડીલ કરાવી છે, બરાબર? તો આમાં ડીલ થાય તમે જોવો, પાકું હોય, કારણ કે ભાઈ આમાંવાળા ડીલર હોય એનું રેકોર્ડિંગ છે અને જે ભાઈ સિક્કાના જે ગરધણી છે તેનું ડીલર રેકોર્ડિંગ છે. તો રેકોર્ડિંગ પૂરું સાંભળજો અને વિડીયો ગમે ને તો મિત્રો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આપણો વિડીયો બીજા પાસે જાય અને એ લોકો ફ્રોડથી બસે. અને હિન્દી લોકોમાં અત્યારે તમે કોઈ પણ ક્યાંય 10 રૂપિયા નાખશો નહીં, એ બધું ફ્રોડ છે મને એ બધા ખોટા ધટિંગ છે, બાકી કોઈ વસ્તુ હાસું નથી, બરાબર? આ લોકો જેવા કંઈ લોકો ફ્રોડ કરે છે એ લોકો તમારી પાસે 700 રૂપિયા માંગશે, 700થી શરૂ કરશે અને પછી તમારા ઘર સુધી આવી ગયા છે અને પછી 5000 માંગશે, 10,000 માંગશે. એમ નામ તમે જ્યાં સુધી નાખ્યા રાખશો ત્યાં સુધી પૈસા માંગ્યા રાખશે, બાકી તમારું કાંઈ વેસાવાનું નથી મિત્રો. અને રહી વાત આ સિક્કો હૈદરાબાદ મિન્ટનો, તો 1983ના સિક્કા છે, 2 સિક્કા છે અને હૈદરાબાદ મિન્ટના છે. તો 2 સિક્કાની કેવી કિંમત આવી આ વિડીયોમાં જોઈ લો મિત્રો. અને બરાબર, અને ડીલ જે થાય છે એ હું મૂકતો નથી ઝાઝા ભાગ, કારણ કે આ તો મારે મૂકવું પડ્યું, કારણ કે બધા લોકો મને ફોન કરીને કહે છે કે અલ્પેશભાઈ તમે કોઈની ડીલ કરાવી, કોઈ ડીલ થઈ તો આપણે આ માણસોને કેવી છે આ રીતની ડીલ થાય છે અને હરુભરુની ડીલ થાય અને હરુભરું ડીલ કરાય, કોઈને પૈસા નખાય નહીં. મારું અલ્પેશભાઈનું મારું ખુદનું નામ દે તો એ 8ના નાખશો નહીં. અને આપણે કોઈ દી કોઈની જાહેરાત મૂકવાને પૈસા લેતા નથી, કારણ ઓલરેડી અલ્પેશભાઈ એક જ કામ કરે છે, ફ્રોડથી બચાવવા અને જાહેરાત મૂકી અને કોકનું કલેક્શન હોય વેચાવવું. જાહેરાત મૂકીને કોઈ બાયરોને જોતા હોય તો આપણો મારો કોન્ટેક્ટ કરે અને આપણે એ સિક્કા કે આ વ્યક્તિના આ સાલના સિક્કા છે એ આ વ્યક્તિ પાસે છે, એ વ્યક્તિને આપણે હરુભરુની ડીલ કરાવી છે. તો મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જાય, આપણે તમારો ટાઈમ બહુ લેવો નથી, તો આ વિડીયો તમને કેવો લાગે ને એ કમેન્ટની અંદર કહેજો, બરાબર? અને તમારી પાસે સિક્કા હોય, તમારો નંબર મારામાં કોઈ દી કમેન્ટમાં નાખવો જ નહીં, મને ખાલી ફોન કરવો. અને મિત્રો ફોન કરવાનો ટાઈમ છે 5 થી રાતના 10, તો તમને જવાબ મળી જાય, કારણ કે આપણે જાહેરાત મૂકવાનું કંઈ લેતા નથી અને સિક્કાનું વેસાવી તોય કંઈ લેતા નથી. જો એ આ સિક્કા વેસાવ્યો તો આપણે 1 પાવલી ગાની માટી ખપે, 1 પાવલી આપણે ખાતા નથી, કારણ કે આપણે ફક્ત ને ફક્ત સેવા જ કરવી છે અને ફક્ત ને ફક્ત જાગૃતિ લાવવી છે. આ જૂના સિક્કા માટેની બધા વિડીયા ખોટા બનાવે ને એ લોકોને
બંધ કરાવવા છે અને આ લોકોનું જાગૃતિ લાવવી છે કે બંધ તો ન કરે. જો કે આપણે એવું કહેવાય નહીં બંધ કરી દો, જો કે હવનું કામ હવ કરતા હોય, પણ લોકોને જાગવાની જરૂર છે. લાલચમાં ખોટું આવવું નહીં. અને આવું કે લાખોમાં ડીલ થતી નથી, લાખોમાં થાય છે, પણ એ અમુક રેડ સિક્કા હોય એની. તો જોવા કોલ રેકોર્ડ. હેલો, બોલો. કલ્પેશભાઈ, હા તમે અમને યુટ્યુબમાં વિડીયો નાખ્યો તો ઓલા સિક્કાનો રૂપિયાના 1983 સાલનો, હા એ સિક્કો આપણે જોઈતો હોય તો ક્યાં મળવું પડે તમને? ક્યાંથી બોલો? હા, ક્યાંથી તમે બોલો? હું ગુજરાત, બનાસકાંઠા. ક્યાંથી તો હું બોલું છું એમ તો કહું છું, પણ તમે બનાસકાંઠામાં કયું ગામ? અમારું ગામ છે બેડા. તમારું નામ? વિક્રમ. હરુભરું ડીલ થાય? હા હરુભરું ડીલ થાય ને એમ? હા હા, રૂબરૂ રૂબરૂ અહીંયા તમે કોને અહીંયા આવીને જ. હા એમ, નકર અત્યારે તો ઓલા શું છે આઈડી બનાવી કામ કરવું જોઈએ. એમ નથી, હાલો, હા હા એમ મેં ડીલ નથી કરવા, મારે ખુદ ને જોવે છે ને ઘર માટે, હા હા એટલે મારે વેપાર માટે કહેવા માટે નહીં જોઈતો. બરાબર. હું તમને કાલો ટ્રાય કરું રહ્યો છું, હા હા પણ તમે ફોન નતા ઉપાડતા. બનાસકાંઠા. તમારું નામ શું કીધું? બોલો. મારું નામ વિક્રમ. વિક્રમ મારું નામ. વિક્રમભાઈ, ઈ છે સિક્કો આપણે બે સિક્કા છે. 1983 ઓલો સ્ટાર વાળો રહ્યો ને? હા હા, હૈદરાબાદ મિન્ટ નો સ્ટાર વાળો, એ બે સિક્કા છે. હા, હાલો. હા, એ બે સિક્કા છે. ઈ છે જે કેવું હાલે ભાઈ નું ગામ કેવું મારું? ઉદયપુર. ઉદયપુર નું ને? ઉદયપુર. હા, ઉદયપુર છે. એવું એમ ને? અને એ ભાઈ ગામ એમપી ના છે. હા એ ઉદયપુર કામ કરે છે ને એની પાસે છે, બરોબર. કાલ મેં એને વાત કરી હતી, પણ એને અરે આમ હરખી કઈ ભાવતાલ ની વાત નથી. એમ કીધું કે તમે ભાવ કયો, હા પછી મને ખબર પડે. એટલે એમાં હું એક ભાઈ બીજા માંગ્યા છે, આપડે એ જામનગર ના ક્યાંક છે, બરોબર. હમ એનો ફોન આવ્યો તો એને લેવો છે. એટલે બે સિક્કા છે, તો એને કિંમત આને એમ કીધું મને, આમ તમે કયો તો ખબર પડે. ઈ એને કઈ નો ટપ્પો પડે ને એમ. એટલે અમને તો કઈ ખબર નહીં પડતી. હા અમારે તો ઘરે જોવે છે, તમે કોને? હાલો. હા, પણ હવે ઈ એમ કે છે કે મને ખબર ન પડે. તમે એ પેલા જે લેવો છે એને પૂછો, એ કેવી કિંમત આપશે, શું આવે. તમે કદાચ એના અનુભવી વ્યક્તિ હશો. અરે હું અનુભવી નથી. મારે તો શું હોય ભાઈ, જાહેરાત વેચવા માટે બધાની જાહેરાત એમ ચડાવું. નહીં, એમ નહીં વાત. હા ક્યારેક તમે કોઈને અપાવેલો હોય અથવા ભેગા હોય તો તમને ખબર તો પડે ને કે આનું આમ થાય, આનું આમ થાય એમ. એમ થોડી ઘણી નોલેજ તો હોય મને, તે એવું નથી, બરોબર. હમ પણ તમને પોહાય ઈ પ્રમાણે ભાઈને વાત કરું, ભાઈ આવી કિંમત નો આ સિક્કો છે તમારો, આવી કિંમત આવે તો એ ભાઈ ને હારે હરુભરું તમને બેને કરાવું. એવું એમ ને? હા, તમે એમને પેલા પૂછો કે તમારે કેટલા લેવાના છે એક સિક્કાના. અરે ભગવાન, મેં તો એને પૂછ્યું જ તું, બરોબર. હા પણ ઈ એમ કે છે, મને એમાં થોડો કે એને વાત સ્વાભાવિક છે ને. આપડે તો લેતા દેતા હોય, આપણને ખબર હોય, એને તો ખબર ન હોય ને બિચારા શું કિંમત આવે શું નહીં. એ વાત તમારી અલ્પેશભાઈ સાચી. કાંઈક તો વસ્તુ એમ નહીં, એટલે કામ તો કિંમત કરશે ને એની 1000, 2000, 3000, 4000, 5000, 10000, 15000, કાંઈક તો કિંમત હોય ને એમ. સારું, તો પૂછી જોઈશ, બરોબર. હા, તો એમ કહું, કાંક તો કિંમત કરશે ને. એટલે આપડે કઈ ભલે ને એમનો રૂપિયો છે, હા હા, એ પોતે કે છે, જે કે છે આપણને ખબર તો પડે કે મારે આટલે જોવે છે એના. આની પર બે સિક્કા છે એવા એક હરખા. મારે એક જ જોઈએ, બે નહીં જોઈએ. તમારે તો એક જ જોઈએ તો હે. હા હા, તો એક ઈ જામનગર વાળા એક ભાઈ માંગે છે, તો એક એને લેવો, એક તમે લઈ લો, બીજું. હા, તે 100% તમે કોન્ટેક્ટ કરી આપો ને એટલું. હા, તે વાંધો નહીં, એને ફોન કરીને પૂછી જોઈશ શું કિંમત. હા, બરોબર. તો તમે પૂછીને મને કોલ કરજો 100%. ઓકે. ઓકે ઓકે. તમારું નામ શું કીધું? સેવ કરી લો. મારું નામ વિક્રમ. વિક્રમ. વિક્રમભાઈ. આમાં હું નંબર સેવ કરેલો હોય તો ઉપડે ને, આ નંબર આ તો તમારો ઉપડ્યો ને, ઉપડે નહીં બહુ થયું. નકરા ફોન આવતા હોય પછી ક્યારેક ઉપાડી એમ. હા, ના ના, વિક્રમભાઈ એડ કરી નાખશો તમે તમારામાં. એ હારું. હાલો. હાલો. હા ઓલા સિક્કાના ફોટા તમે નાખ્યા હતા હા અલ્પેશભાઈ? હા હા ઓલો 1900 ને 7 ના રહ્યા. હા, એ મેં નાખેલા. આ પેલા એક રૂપિયા ના આવી ગઈ. હા, બે 1 1 રૂપિયાના. હા, એ શું ચાલના છે?
આ જોઈન ફોન લાવ ચાલુ રાખ. હાલો. હેલો, હા હવે ઓલા સિક્કા તમારે વેચવાના છે કે કાલ તમે ફોને ઉપાડ્યો ને? આ નાવા જતો રહેલો તેમાં ફોન નહીં ઉપાડ્યો. હા, ફોન ચાર્જિંગ ના હોત તો નાવા બેઠો હતો. એક બોલો ને, ઈ વેચવાના હોય તો મોકલું ભાઈ ને, મારા ઈ ભાઈ ના ફોન આવે છે. આ વેચવાના જ છે. પણ કિંમત તો ઈ ભાઈ એમ કહે છે કે એને પૂછો ને તમારું નામ શું કાક કીધું. કિંમત પૂછે કિંમત ઈ 50,000 રૂપિયા કે છે બે ના. 2 ને 50,000. હમ. હા હા 50,000 વધારે નહીં મળે. ભાઈ મને કઈ ખબર છો, મારે આમાં કઈ ખાવું નથી, બરોબર? હા મારે કઈ લેવું નથી. આ તો ઈ તમારા સિક્કા એને લેવા હતા, એનો મેં તમારી જાહેરાત મૂકી હતી હા એટલે એનો મારા ફોન આવ્યો હતો કે મારે સિક્કા લેવા છે ને એ હરુભરું ની વાત છે, ઓલા ફ્રોડ માં ને એ હરુભરું આવે, બરોબર? તમારી ના હા હરુભરું પછી તમારે એના વિશે તમે ને ઈ બે પછી હું કઈ એને ઓળખતો ન હોય, સમજ્યા ભાઈ? હા અને હરુભરું તે બાકી તમારી જવાબદારી રે બધી. તમે 50,000 લ્યો કે પછી જે કઈ આવે જવાબદારી તમારી રે. હું એને તમારો નંબર આપી દઉં અને ઈને હરુભરું આવે. તમે પણ 50,000 માં દેવા હોય તો ભાઈ ને કહો, હા પાડે છે, બરોબર? તો એ આવશે કે લેવા? હા એ લેવા આવશે કે? હા હા, ઈ જ લેવા આવે ને. આપણે તો ચેનલ માં કેવી છે, આપણે હરુભરું તે ડીલ કરવાની. બાકી પૈસા આઠનાય નાખવાના નથી ભાઈ, કોઈને નહીં નાખવાના કોઈ દિવસ. હા હા, તો હું માર કરું છું? હે, માર માર ભાઈ જોડે છે, તો મેં ભાઈ ને વાત કરે પછી પાછો ફોન કરે. એ હારું. ફોન કરે. હા, ઈ તો ઈ હજી એને આવીને તમારી પાસે જોવે, બરોબર? સિક્કા હા એમાં હજી ડુપ્લિકેટ ન હોય, ઓરિજિનલ ન હોય. ઓરિજિનલ હોય તો થાય, બરોબર? હા એ મને આ તો મારે તો શું હોય ભાઈ, મારે તો જાહેરાત મારામાં મૂકું છું ને તમારા સિક્કા માંગ્યા એટલે હું કોન્ટેક્ટ તમારો કરાવું. બાકી મારે કઈ લેવા દેવા ન હોય એમાં. હા આવવાનું મારે ન હોય, મારે તો તમારો નંબર એ ભાઈ ને દેવાનો હોય, બરોબર? હા અને તમારે એમ જ કહી દેવાનું, હરુભરું આવીને લઈ જાઓ, બરોબર? હા બાકી કાંઈ ભાડાના ફલાણું ઢમકણું આઠનાય નાખવાના નથી, બરોબર? હા સારું, હાલો મને રિંગ કરો પછી. હો હા હા, રિંગ કરે. એ હા.